આવેલા ફૈજલ નગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી। સરખેજમાં રહેતા યુવકે પોતાના મિત્રના ઘરે ગયો હતો, પરંતુ બંને વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। આક્ષેપ છે કે મૃતક યુવક દ્વારા આરોપી અરબાઝની બહેન અંગે અપમાનજનક શબ્દો બોલતા આરોપીએ ગુસ્સામાં આવી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે। અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ જે આરોપીએ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। અને આરોપીને હસ્તગત કરતા પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે। આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે। તો ગાંધીધામના મોખા ખેડોઈ રોડ પર ટ્રક ડ્રાઈવરો પાસેથી પોલીસ ફ્રેન્ડ્સ ઓર્ગેનાઇઝેશનના નામે કથિત રીતે ખોટી ઉઘરાણી કરી રહેલા એક યુવકનો ભાંડો ફૂટ્યો। ટ્રક ડ્રાઈવરોને શંકા જતા યુવકની પૂછપરછ કરવામાં આવી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા ખોટી ઉઘરાણીની વાત સામે આવી, જેના પગલે ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરોએ યુવકને ઝડપીને ધોલાઈ કરી। ઘટનાના કારણે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને લોકોના ટોળે એકત્ર થઈ ગયા। બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે વિડીયોમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં નથી આવી। આગળ વાત કરીએ જામનગરમાંથી સરકારી નાણાંની કરોડોની ઉચાપાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1,36 લાખથી વધુની રકમ ગેરરીતે અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી। નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ પર કામ કરતો ઓપરેટર શોભિત ગર્ગ આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે। આરોપીએ નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ચેક મારફતે કરોડો રૂપિયા ફેરવી લીધા અને પોતાના મોજ શોખ પાછળ ઉડાવી દીધા। હાલ સિટી બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસને આશંકા છે કે આ કૌભાંડનો આંકડો હજુ મોટો થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે। કોલેજના કર્મચારી અને જે નેશનલ હેલ્થ મિશનના કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર છે, જેનું નામ છે શોભિત ગર્ગ, આ આરોપી દ્વારા અલગ સમયે પોતાના એકાઉન્ટમાં અલગ ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે, જેની કુલ કિંમત 1,36,19,350 થાય છે। અને હાલ જે આરોપી જે છે શોભિત ગર્ગ, એને કાયદેસરની અટકાયત કરી અને તેની પૂછપરછ અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચો વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાતા ભૂખ હડતાળ પર ઉતર્યા છે। સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલ ચૂકવાયા જ નથી, જેના કારણે અનેક ગામોમાં વિકાસ કામો ઠપ છે। તંત્રની હેરાનગતિ સામે સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી છે અને અટકેલા બિલો તાત્કાલિક ચૂકવવાની મુખ્ય માંગ ઉઠાવી છે। સાથે જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। તો બીજી તરફ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ મેંદરડા તાલુકાના કેટલાક વિકાસ કામોના બિલ અને એસ્ટિમેટમાં તફાવત છે। ક્ષતિઓ સામે આવતા હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે। તપાસ બાદ નિયમ મુજબ પેમેન્ટ ચૂકવવામાં આવશે। છેલ્લા 5 મહિના થયા અમારા કામ થયેલા કામોના એક પણ બિલ થતા નથી અને છેલ્લા 6 મહિના થયા અહીં મેંદરડા તાલુકા પંચાયતની અંદર અમારા કામોના એસ્ટિમેટો પડ્યા છે, એ એક પણ એસ્ટિમેટ અમને આપવામાં આવતા નથી, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી। એટલે છતાં અમે સરપંચો અનેક વખત રજૂઆતો કરી છે, જિલ્લાના આગેવાનોને પણ રજૂઆત કરી છે, આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રમુખને પણ રજૂઆત કરી છે। આજે અમે ન છૂટકે અલ્ટિમેટ આપીને 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું, આજે 18મી તારીખે અમે અહીંયા તમામ સરપંચો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું। કે ભાઈ અમારા વિકાસના કામ અટકેલા છે, તેમજ નવા એસ્ટિમેટ તેમજ કામ કોઈ બીજા નવા કામ આપતા નથી। એટલા માટે અમે 18 તારીખ પછી કે ભૂખ હડતાલ ઉપર બેસ્યું।
તો આજે અમે 42 ગામના સરપંચો ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. 6 મહિના ત્યાં અમે ધક્કા ખાઈએ છીએ, એટલા માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. આગળ જતા જો અમારા માંગ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલથી આગળ વધી અને ઉગ્ર આંદોલન ઉપર જશું. મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડીક ક્ષતિઓ રહેલી છે. એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે. બાકીના જે કંઈ કામો છે, જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે